સવારે 10 વાગ્યા સુધી 8 જિલ્લા સાવધાન। સવારે 10 વાગ્યા સુધીમાં 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તેજ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। હવામાન વિભાગના મતે સવારે 10 વાગ્યા સુધીમાં સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, આણંદ અને ભાવનગરમાં રેડ એલર્ટ છે। તો 15 જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટની આગાહી છે। અમદાવાદમાં સવારે 10 સુધીમાં ઓરેન્જ એલર્ટ છે। સવારે 10 વાગ્યા સુધી 15 જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે 10 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। સવારે 10 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। તો આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે મેપના માધ્યમથી જાણીશું। સવારે 10 વાગ્યા સુધીમાં આજે તમે રેડ જોઈ રહ્યા છો કલર, આ રેડ જિલ્લા જે છે એ તમામ જિલ્લા રેડ એલર્ટમાં છે, જેમાં પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને ભાવનગર આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે। ત્યારે આ ઓરેન્જ જિલ્લા તમે જે જોઈ રહ્યા છો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના, જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને દક્ષિણમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગ આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આજે સવારમાં 10 વાગ્યા સુધીમાં અહીંયા ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। બાકીનો જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ જેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, ભુજ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે વિસ્તારોમાં યલો એલર્ટ છે। એટલે અહીંયા પણ ગાજવીજ અને ભારે પવન કેટલાક વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પણ થઈ શકે છે। પણ મોટે ભાગે આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે કેટલાક ભાગો છે તેમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં તોફાની વરસાદ થઈ શકે છે, કારણ કે વરસાદનું અહીંયા રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો આ તમામ જે વિસ્તારો જોઈ શકો છો તમે, ત્યાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ છે। એટલે કે મધ્ય ગુજરાત જોઈ શકો છો આખું, અને દક્ષિણ ગુજરાતનો પણ મોટા ભાગનો વિસ્તાર જ્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। હવે આપણે અન્ય સમાચારો તરફ આગળ વધીએ। ગુજરાતમાં વરસાદ અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આજથી 3 દિવસ સાવધાન। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જેવી સ્થિતિ રહી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ, કારણ કે બંગાળની ખાડીમાં બની રહ્યું છે સિઝનનું પહેલું લો પ્રેશર। અરબ સાગર નહીં, હવે બંગાળની ખાડી આપશે વરસાદ। ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવના છે। મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં એક સર્ક્યુલેશન પણ સંભવ છે। હવે 2 કે 3 દિવસ ગુજરાતની આસપાસ રહી શકે છે। ચોમાસાની ધરી 2 દિવસમાં પૂરની સ્થિતિ પણ લાવી શકે છે। તો ગુજરાતમાં ચોમાસાની જે ધરી છે એ હવે 2 દિવસ સુધી ગુજરાતની આસપાસ રહી શકે છે। સંવાદદાતા લખમણ પાઠક મારી સાથે જોડાયા છે। લખમણ, બંગાળની ખાડીમાં સિઝનનું પહેલું લો પ્રેશર છે, અન્ય 2 સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે। આ ત્રણેય સિસ્ટમો ગુજરાત પર અતિ ભારે વરસાદ કઈ કઈ તારીખોમાં લાવી શકે છે? જી પંકજ, બંગાળની ખાડીમાં આ સિઝનમાં પહેલીવાર, કારણ કે અત્યાર સુધીમાં આપણે જે પણ વરસાદ આવતા હતા બંગાળની ખાડીની સિસ્ટમના કારણે, આપણે અરબ સાગરની સિસ્ટમના કારણે આવતા હતા, જે આપણી લોકલ સિસ્ટમ હતી। પરંતુ સિઝનમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ જ્યાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, અને એનો વરસાદ સામાન્ય રીતે દરેક ચોમાસામાં એવું જ હોય છે કે ચોમાસું બેઠા બાદ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને સૌથી વધુ વરસાદ આપતી હોય છે। એટલે આ સિસ્ટમ જે ચોમાસાની મુખ્ય સિસ્ટમ આપણે જેને કહી શકીએ એ સક્રિય થઈ રહી છે, અને જેના કારણે થઈને 15, 16 અને 17 આ 3 તારીખોમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। એવું કહી શકાય કે રેડ એલર્ટ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, અને જેના કારણે થઈને પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરથી ગુજરાત પર આવશે। એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગુજરાતને લગતા ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થતો હશે। અને એનો મતલબ એવો છે કારણ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અનેક નદીઓ ગુજરાતમાં થઈને વહે છે, એટલે ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। કારણ કે ગુજરાતમાં પણ એ જ સમયગાળા દરમિયાન 2 જેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવા સંભાવના જોવામાં આવી રહી છે। પંકજ જી લખમણ, આભાર માહિતી આપવા માટે। તો આ હતા સંવાદદાતા લખમણ પટાટ, અને તેમણે કહ્યું છે કે જે રીતે 3 સિસ્ટમો ધીરે ધીરે સક્રિય થઈ રહી છે તેનાથી આજથી લઈને 3 દિવસ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં, અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે। હવે આગળ વધીએ। છેલ્લી 2 કલાકની જો આપણે વાત કરીએ વરસાદની સ્થિતિની, તો છેલ્લા 2 કલાકમાં 35 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ નર્મદાના ગરુડેશ્વરમાં વરસાદ થયો છે। ગરુડેશ્વરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું, કારણ કે અહીંયા 2 કલાકમાં 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, તો તિલકવાડામાં
2.25 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે। તો છેલ્લા 2 કલાકમાં જ 35 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સવારે 2 કલાક જે છે 6 થી 8નો જે ગાળો છે એ જ 2 કલાકની અંદર આ વરસાદના આંકડા આવી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકના હવે આંકડા જોઈએ તો 68 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં વરસાદ થયો છે। છેલ્લા 24 કલાકમાં મોડાસામાં 3.6 ઇંચ એટલે કે 3.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ મોડાસામાં થયો છે। તો દાહોદમાં 2.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે કે 2.5 ઇંચથી પણ વધુ વરસાદ છે। ઉમરપાડામાં 1.8 ઇંચ જેટલો વરસાદ છે। તો ગોધરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે। તો વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ભરૂચ, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે। આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है और जहां डे 3 की बात है वो सिमिलर रहेगा डे 2 की जैसे और डे 4 में जो है उस थोड़ा सा एक्टिविटी गुजरात रीजन में कम होगी। दादर नगर हवेली और दमन में नवसारी और वलसाड। તો આવતીકાલથી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડી શકે અતિ ભારે વરસાદ। ભાવનગર, અમરેલીમાં પડી શકે ભારે વરસાદ। તો ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં પણ આગાહી કરવામાં આવી છે। बढ़ने की उम्मीद है जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है। તો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો। મોડાસા અને માલપુર તાલુકામાં વરસાદ થયો। ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ વરસ્યો। માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી। વાત કરીએ દાહોદની। દાહોદ જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। તસવીરોમાં જોઈ શકાય છે કે દાહોદના अलग अलग विस्तारों में पानी भराई गया। सुसवाटा मारता पवन साथे दाहोद में भारे वरसाद खाबक्यो। शहरना घणा भागों में वरसादी पानी भराई गया, जेमां गोदी रोड, स्टेशन विस्तार, जलविहार सोसायटी, भीलवाड़ा सहितना विस्तारों में पानी भराई गया। रात्रे दाहोद, जालोद, લીમડી, धानपुर सहितना विस्तारों में धोधमार वरसाद थयो। रात्रि दरमियान दाहोद तालुका में 1.5 इंचथी पण वधु वरसाद खाबक्यो। फतेपुरा અને લીમખેડા તાલુકાને બાદ કરતા અન્ય 7 તાલુકામાં ધોધમાર વરસાદ થયો। જિલ્લામાં રાત્રે કુલ 5.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો દાહોદ જિલ્લામાં મોટાભાગે તમામ તાલુકામાં વરસાદ થયો છે। રાત્રે જ ધોધમાર વરસાદને પગલે દાહોદ શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલાક રહેણાંક વિસ્તારોમાં પણ અને સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા। 1.5 ઇંચ જેટલો વરસાદ દાહોદમાં નોંધાયો છે। જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો। અલગ અલગ તાલુકામાં પણ સુસવાટા મારતા પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેના પગલે અનેક વિસ્તારો અને જે માર્ગ છે એ જળમગ્ન બન્યા હતા। દાહોદથી આ તસવીરો આવી રહી છે। વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ ગહેલોત જોડાયા છે। સૌરભ, દાહોદમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? ચોક્કસથી કહી કે જે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી, જો દાહોદ જિલ્લામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો। દાહોદ તાલુકામાં ગત મોડી રાત્રિથી લઈને વહેલી સવાર સુધીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને તેની સાથે જે દાહોદના રસ્તાઓ છે તે પાણી થઈ ગયા હતા અને અત્યારે જે દાહોદના વિવિધ દુકાનોમાં પાણી ભરાવાની ઘટના પણ બની છે, જેને લઈને વેપારીઓમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે જે સ્માર્ટ સિટી અંતર્ગત લેવલિંગની કામગીરી કરવાની હોય છે, તેના કારણે જે આ પાણી જે દુકાનોમાં ભરાયું હતું, વેપારીઓનો પણ આક્ષેપ છે અને સાથે સાથે વેપારીઓ અત્યારે પાણી કાઢવાની તજવીજ હાથ ધરી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં વરસાદના આગમન બાદ જગતના તાતે ચોમાસુ પાકની વાવણી કરવાનું શરૂ કર્યું છે। ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વ્યારા, વાલોડ તેમજ સોનગઢ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી જતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી છે। સામાન્ય રીતે રોપણી લાયક વરસાદની શરૂઆત થયા બાદ 15 દિવસ ડાંગરની રોપણી કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય ગણાતો હોય છે। હાલ જિલ્લામાં રોપણી લાયક વરસાદ થવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ડાંગરની રોપણી કરતા નજરે પડ્યા। રોપણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે।
સારો એવો વરસાદ વરસી ગયો એટલે અમે 10 તારીખથી રોપણી ચાલુ કરી દીધી છે અને આજે 14 તારીખ સુધીમાં અમે રોપણી પૂરી બી કરી દેવાના છે. એટલે આ વર્ષે સારો સમયસર વરસાદ આવી